આ માવઠા ને વરસાદ ને આ વાવાઝોડાની આગાહી ને હજી વરસાદ ને ચોમાસા ને હજી તો એને 1.5 મહિનાની વાર છે ત્યાં ભગવાનને શું આદરીશ કઈ ખબર નથી પડતી. એટલે આ ભગવાન માણા જેવા થઈ ગયા છે અને ભગવાન ને ફરી જાય કઈ ખબર નથી પડતી. અત્યારે આ માવઠું એ બબે 3-3 ઇંચ અત્યારે વરસાદ નો હોય ઉનાળાનો. લાજી સ્વર્ગ લોકમાં ભગવાનને ફોન કરું. એ એ હાલો ભગવાન. હા ભગવાન બોલું છું. તમે કોણ? એ હું મૃત્યુ લોક માંથી ભૂરો ભૂરો કાકો કે ને આ ઈ બોલું છું. એ પૃથ્વી લોક નો ભૂરો બોલે છે. હા પૃથ્વી લોક માંથી ભૂરો બોલું છું ભૂરો. અને તમને ફોન કર્યો ભલામણા તમારા નંબરે માન મળ્યા. આપણે શંકર ભગવાન ને ફોન કરો તો એને થયો નહીં, બ્રહ્માજી ને થયો નહીં. પછી મેં કીધું ભગવાન ને ફોન કરું, તમારા નંબર વળી હાથમાં આવી ગયા. આ ભૂરો બોલું ભૂરો પૃથ્વી લોક માંથી મૃત્યુ લોક માંથી ભૂરો બોલું. હા બોલ ભૂરા બોલ. કેમ ફોન કર્યો? એ ભગવાન થોડીક ફરિયાદ કરવાની હતી. આમાં એવું છે કે જો અત્યારે વાવાઝોડા આ વરસાદ ને સારું ન લાગે હજી ભલામણા એ ચોમાસા ને 1.5 મહિનાની વાર છે. તમે હતાથી ટાંકા ઠલવી દીશો તો પછી ચોમાસામાં અમે શું કરશું? અત્યારે આ સારું લાગે ભલામણા તમે જ્યારે હોય ત્યારે મોકલી દો વાવાઝોડા વરસાદ ને માવઠા. એમ નહીં ભૂરા, મારે વરસાદ મોકલવો હોય, વાવાઝોડું મોકલવાનું હોય તો ઈ તને પૂછીને મારે બધું અહીં બેઠા ડિસિઝન લેવાના. હું ભગવાન છું કે તું છું? એ તો તમે જ ભગવાન હોય ને, તમે જ હોય ને ભલામણા. હું ભગવાન ક્યાંથી થાઉં? હું તો ભૂરો છું ભૂરો. હા તો પૃથ્વી લોક ના ભૂરા, અમારા કામમાં તારે ગપ કરવાનું નહીં. એમ નહીં ભગવાન હું છે ને તમારા કામમાં ક્યાંય ગપ નથી કરતો. અને મને ખબર છે કોઈના કામમાં દખલ અંદાજી ન કરાય. પણ આ તો મને એમ થયું તમારે મારે સારું ભરે છે. મને એમ થયું કે લાય ભગવાન ને કહું. એટલે તમને મેં ભલામણા કીધું કે આ સારું ન લાગે એમ. તમે તમારા કામ જોઈને એમ કહું છું કે આ સારું ન લાગે. માણા તો મેં બોલે ફરી જતા હોય ભલામણા, તમે ફરી જાવ આ થોડું સારું લાગે. અને એમ નહીં, મારે ભગવાન તમને એ પૂછવાનું છે આ તમે ઋતુ કેટલી બનાવી છે ખબર પડે? 3 ઋતુ બનાવી છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. 3 બનાવી 3 ભૂરા. એમ નહીં, તમે શિયાળો બનાવ્યો, ઉનાળો બનાવ્યો, ચોમાસું બનાવ્યું. તો ભલામણા અત્યારે તમે આ નીચે આવીને જોવો તો ખબર પડે આ 4-5 ઋતુ ભેગી થઈ ગઈ. તો અમારે શું કરવાનું? ચોમાસામાં વરસાદ આવે એ તો સારું લાગે, પણ આ ઉનાળામાં શિયાળામાં ધબધબાટી બગડા સટે બંબે બમ. તમે ભલામણા બંબે બમ હકાલો છો. 3 બનાવી 3 ભૂરા. એ તો મને ખબર ભગવાન 3 બનાવી 3, પણ તમે બંબે બમ હકાલો છો. એમાં નીચે આવો તો ખબર પડે 4-5 ઋતુ થઈ ગઈ. આ કારણે બધું બખડ જંતર થઈ ગયું છે. એ બધું આમાં અંજવાળિયું અંધારિયું ભેગું થઈ ગયું છે, કારું થોરું બધું. ક્યાં કાંઈ ધ્યાન દેવાય એમ નહીં. તમે સીસીટીવી કેમેરા ગોઠવી દો ભલામણા, કાંઈક ધ્યાન દો, નીચે ધ્યાન દો. એ બધું ભેગું થઈ ગયું, ધોરું કારું બધું ભેગું થઈ ગયું. એમને ઋતુ મારે તને પૂછીને બનાવવાની. હું ભગવાન છું, તું ભગવાન છો? એ તો તમે જ ભગવાન હોય ને, હું થોડો ભગવાન છું. એ તો તમારે જ બધું બનાવવાનું હોય. તમે મોટા ઉપાડે બધું માથે લીધું છે તો હવે હકાલો તમે. બીજું શું હોય? અમને દીધું તો અમે હકાલે. પણ આવી રીતે હાવ ન હોય. તમે નીચે આવો, બધું ઘેરાઈ ગયું. એમને અમે સ્વર્ગમાં બેઠા ભૂરા ગમે ઈ કરી. તમે બદલામાં અમને શું આપો છો? તમે અહીંયા બેઠા અમારું શિયાળાની ઠંડી વાપરો છો, ઉનાળાની ગરમી વાપરો છો, ચોમાસાનું વરસાદ પાણી વાપરો છો. તો તમે બદલામાં અમને શું આપો છો ભૂરા અહીંયા બેઠા? એ વાત તમારી હાચી, પણ અમે બદલો ઘણો આપી છીએ, ભગવાન ઘણો આપી છીએ. તમે હનુમાન જયંતિ દી મણીતો બનાવી છે, ગણપતિ દાદા ને ગણેશ ને દી લાડવા કરી છે ભલામણા. એ અમે રામ નો એમને દી પંજરી હોતન દઈ છે, અને ગોકળ આઈટમ ને દી પંજરી દઈ. એ શિવરાજ ને દી ભાંગ ના ગોરા બનાવી છે. ભગવાન ગોરા બનાવી છે. અને પાછા એમ કહો છો શું દિયો છો? તમે હાવ ભૂલી જાવ ભલામણા, આમ થોડું હાલે. હા માની લો તમે શિવરાજ ને દી ભાંગ બનાવો છો, તો ભાંગ બધી અમારે શંકર ભગવાન પી જાય છે. એ કાકા ગોરા ભરીને ભાંગ બનાવો છો, તમારા હાટું જ બનાવો છો. પણ ભગવાન ઈ તો મને ખબર છે અમારે હાટું ભાંગ બનાવી છે, અમારે હાટું જ ભાંગ બનાવી છે. હાલ માની લ્યો કે તમે સૂરમાના લાડવા બનાવ્યા હનુમાનજી દાદા હાટું અને ગણપતિ દાદા હાટું. તો અમારે તો આમ જરા તમે પ્રસાદી દો છો ને, શક્તિ. તો બીજા લાડવા તો તમે કાચોટું ભરી તમારા હાટું બનાવો છો ભૂરા. એ વાત તમારી હાચી કે અમે તો તમને જરા શક્તિ ભરીને મોટા કરી ધરી દઈશી. બાકી તો કાથરટું ભરીને લાડુ અમારે હાટું જ બનાવી છે. એ વાત તમારી હાચી ભગવાન, એ વાત તમારી હાચી. પણ હવે અમે માણસ ખોટા થઈ ગયા છે તો શું કરવાનું ભગવાન? એમ નહીં ભૂરા, તમે મૂંઝવણમાં આવો છો ત્યારે તમને ભગવાન યાદ આવે છે, અને તમે કઈક બે પાંદડે થાવ એટલે તમે તો અમને યાદ નથી કરતા.
એ વાત સાચી ભગવાન, એ વાત સાચી. અમે સ્વાર્થીલા થોડાક થઈ ગયા છે, ગરજુડા થઈ ગયા છે, પણ અમારે જેવું તમારે ન થવાય ભગવાન, અમારે જેવું તમારે ન થવાય. તમે કઈક થોડીક ધ્યાન દો તો સારું. આ નીચે બધું ઘેરાઈ ગયું છે, કોઈ કોઈનું નથી ભલા માણા, એટલે તો તમને યાદ કરી. ઈ કરે એટલે ભગવાન. અને કોટામાં તમે રખડતા હોય એટલે ભગવાન ક્યાં પડ્યા તમને ખબર ય નથી હોતી. એટલે વાવાઝોડા ને વરસાદ ને માવઠા તો મોકલવા છે, ભૂરા થાય નહીં કરવું. એ તો બરાબર છે ભગવાન, બરાબર છે. હવે અમારાથી તો કઈ થાય એમ નથી, શું થાય એ કરી લઈએ. પણ આ તો એમ મને એમ થોડાક થયું કે લાય ભગવાનને ફરિયાદ થોડીક કરું. આ મૂંઝવણ હતી એટલે. બદલામાં તો તમને શું દઈ, ભાંગના ગોરા અમારે હાટું બનાવી છે, સૂરમન લાડવા કાથરોટી અમારે હાટું બનાવી છે. ભલા મને આ ગોકળાઈ ઠમે રામને મેં પંજરી દઈ છે, એ તો એના સામું તમારે જોવું જોઈએ ને ભગવાન. બાકી તો અમે તો બધા સ્વાર્થીલા છે ને કળિયુગના માણસ, એટલે તમને કહું છું નીચે બધું ઘેરાઈ ગયું છે. થોડીક ધ્યાન દો, સીસીટીવી કેમેરા ગોઠવો, કાંઈક મેનેજર માથે ગોઠવો, ભલા મને સિક્યુરિટી ગાર્ડ ગોઠવો. તમે અમને બદલામાં કાંઈ દેતા નથી એટલું સમજી લેજો. અને અહીંયા અમારે સ્વર્ગ લોકમાં હવે ભૂરા ફોન કરવાનો થતો નથી. મૃત્યુ લોકમાંથી પૃથ્વી લોકમાંથી એકય ફોન અહીંયા આવવો જોઈએ નહીં. હવે હું યમરાજાને કહી દઉં છું, ભગરા સાથે બોલાવી નાખે, પછી કહેતા નહીં ભૂરા.